નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 6 ઓગસ્ટ અને ગુરુવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકાના વિઝા મેળવવા માટે હવે બોન્ડ આપવા પડશે। $20,000 આ બોન્ડની રકમ સાંભળીને જ ઝટકો લાગી શકે છે। વિઝાની જે કેટેગરી માટે આ સિક્યુરિટી બોન્ડ આપવાના થયા છે તે જાણીને હેરાન થઈ જશો। ઉપરાંત જો ઓવરસ્ટે થયા તો નોટિસ પણ મુશ્કેલીમાં મૂકી શકે તેમ છે, તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં સોલો હાઇકિંગના પ્રવાસે નીકળેલો ભારતીય યુવક પાણીમાં ગાયબ થઈ જતા પરિવાર ચિંતિત થઈ ગયું છે। વિક્રમ કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચડી કરતો હતો। તે હોશિયાર વિદ્યાર્થી હતો, ત્યારે એકલા પ્રવાસે જતા વિદ્યાર્થીઓને સાવધાન થઈ જવા અંગે વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ભારતીય મહિલાઓને 2026માં નવા નિયમો પ્રમાણે 10 અદ્ભુત લાભ આપવામાં આવ્યા છે, જેમાં વર્કિંગ મહિલાઓને પણ જે લાભ અપાયા છે તે તમામ ભારતીય મહિલાઓએ જે અમેરિકામાં રહેતી હોય તેણે જાણવા જોઈએ, તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં વસતા સંતાનો પોતાના વૃદ્ધ માતા પિતાને જ્યારે પોતાની પાસે એટલે કે અમેરિકા બોલાવે ત્યારે તેમને મળવા બોલાવે ત્યારે તેમનો આનંદ હોય, પરંતુ અચાનક વિદેશી સરકાર એટલે કે અમેરિકન ટુરિસ્ટ વિઝા માટે $20,000નો સિક્યુરિટી બોન્ડ રોકડો જમા કરાવવાનો કાયદો લાદીને લાખો પરિવારોની રાતોની ઊંઘ ઉડાવી દે ત્યારે તે અસહાય મા બાપ અને બાળકોના કાળજા પર કેવી વજ્રઘાત થતી હશે। દોસ્તો, અમેરિકાના આ નવા બોન્ડ કાયદા પાછળનું સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। અત્યારે અમેરિકાની ધરતી પરથી ત્યાં જવા ઈચ્છતા કે પોતાના પરિવારને વિઝિટર વિઝા પર અમેરિકા બોલાવવા માંગતા લાખો ભારતીયો માટે એક ચોંકાવનારો સમાચાર સામે આવ્યો છે, જેના લીધે પ્રવાસી સમાજમાં ભારે અફવાઓ અને ફફડાટ વ્યાપી ગયો છે। માહિતી મુજબ ગત 3 ઓગસ્ટ 2026ના રોજ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના વિઝા બોન્ડ પ્રોગ્રામને કાયમી પરમેનન્ટ કાયદા તરીકે અમલમાં મૂકી દેવામાં આવ્યો છે। આ કાયદા ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ એટલે કે INNE સેક્શન 221G3 હેઠળ લાગુ કરાયો છે। ગત વર્ષે ઓગસ્ટ 2025માં ટ્રમ્પ સરકાર દ્વારા આ નીતિને એક પાયલોટ ટ્રાયલ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયો હતો, જેને હવે સત્તાવાર રીતે સફળ ગણાવીને કાયમી સ્વરૂપ આપી દેવાયું છે। આ નવા કાયદાકીય નિયમ હેઠળ જો કોઈ વિદેશી નાગરિક અમેરિકામાં પ્રવાસ કે વ્યાપાર અર્થે B1 કે B2 વિઝિટર વિઝા પર જવા માંગે તો ત્યાંના કોન્સ્યુલર ઓફિસરને અરજદાર પાસેથી $5,000, $10,000 કે મહત્તમ $20,000 સુધીનો કાયદેસર રિફંડેબલ કેશ બોન્ડ માંગવાનો હક મળશે। આ બોન્ડની રકમ અરજદારની પ્રોફાઇલ અને તેના દેશના આધારે નક્કી કરવામાં આવશે। ટ્રમ્પ સરકાર આ મસમોટી બોન્ડ ફી વસૂલવા પાછળનો મુખ્ય હેતુ વિઝા ઓવરસ્ટે રોકવાનો બતાવી રહી છે। સામાન્ય રીતે વિઝિટર વિઝા 10 વર્ષનો મળે છે, પણ એક સમયે વધુમાં વધુ 6 મહિના જ અમેરિકામાં રહી શકાય છે। 6 મહિનાથી વધુ સમય રોકાઈને ગેરકાયદે રહેતા કે બાદમાં પોલિટિકલ અથવા ધાર્મિક અસાયલમ અરજી ફાઇલ કરતા લોકોને રોકવા આ સિક્યોરિટી બોન્ડ લેવાશે। જો કોઈ વ્યક્તિ નિયમ તોડીને અમેરિકામાં ઓવરસ્ટે કરશે તો તેનો આ બોન્ડ કાયમ માટે જપ્ત કરીને અમેરિકી સરકારી ખજાનામાં જમા કરાવી દેવામાં આવશે। પરંતુ સૌથી મોટો અને અતિ મહત્વનો પ્રશ્ન એ છે, શું ભારતીય નાગરિકોએ 30-35 લાખ રૂપિયાનો બોન્ડ ચૂકવવો પડશે? તો તેનો જવાબ છે હાલ પૂરતો આ નિયમ વિશ્વના 50 દેશો પર જ લાગુ કરાયો છે। અત્યારે આપણો ભારત દેશ આ 50 દેશોની યાદીમાં સામેલ નથી। આ 50 દેશોની સત્તાવાર યાદીમાં નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, કંબોડિયા, મંગોલિયા, નાઇજીરિયા, અંગોલા અને યુગાન્ડા સહિતના દેશો સામેલ છે, કારણ કે ભારતીયોના વિઝા ઓવરસ્ટે રેટ અમેરિકી સરકારની ડેન્જર લાઇન કરતા ઘણો ઓછો છે અને ભારતીય પ્રવાસીઓ સમયસર ભારત પાછા ફરી જાય છે, જેથી અત્યારે ભારતીયો સાધારણ વિઝા ફી ભરીને ઇન્ટરવ્યુ આપી મુસાફરી કરી શકે છે। પણ આ મોટી રાહત કાયમી ગેરંટી નથી, કારણ કે DHS પાસે
રોલિંગ કન્ટ્રી અપડેટ્સની સત્તાવાર શક્તિ છે. જો ભવિષ્યમાં ભારતીયોનો ઓવરસ્ટે રેટ વધશે તો માત્ર 15 દિવસની નોટિસ આપીને ભારતને પણ આ બોન્ડ યાદીમાં ઉમેરી શકાશે. અને જો એવું થાય તો પોતાના મા બાપ બંનેને બોલાવવા માટે 34 થી 35 લાખ રૂપિયા એડવાન્સમાં DHS ફોર્મ I-352 વડે pay.gov પર $માં જમા કરાવવા પડશે, જેનાથી IRS અને ભારતીય બેન્કિંગ નિયમો TCS તથા LRS ની કડક તપાસ આવી શકે છે. આથી ઇમિગ્રેશન નિષ્ણાતોની સલાહ છે કે આવી ઓનલાઈન અફવાઓથી ગભરાયા વગર સમયસર વિઝા અરજી કરી દેવી અને 6 મહિનાનો કાયદો પાળીને સજાગ રહેવું જોઈએ. દોસ્તો, અમેરિકામાં જો કાયદામાં રહ્યા તો જ ફાયદામાં રહી શકાય છે. માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને તેમને ખાસ કહેજો કે જો નિયમોમાં ન રહ્યા તો દંડ ભરવા એટલે કે બોન્ડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાની પ્રખ્યાત યુનિવર્સિટીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં PhD કરી રહેલા પોતાના તેજસ્વી ભવિષ્ય તરફ આગળ વધી રહેલો એક આશાસ્પદ યુવાન અચાનક કેલિફોર્નિયાના શાંત પર્વતો વચ્ચે સોલો હાઇકિંગના પ્રવાસે નીકળે અને પરિવારને પોતાના લોકેશનના GPS કોઓર્ડિનેટ્સ મોકલ્યા પછી રહસ્યમય રીતે ઊંડા પાણીમાં સદાને માટે ગાયબ થઈ જાય ત્યારે એ અસિદ્ધ અને અભાગી પરિવારના દિલ પર કેટલો દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે. દોસ્તો, કેલિફોર્નિયાના આ અતિશય હૃદયદ્રાવક અને સસ્પેન્સથી ભરેલા કિસ્સા પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે. દોસ્તો, આજના આધુનિક યુગમાં અમેરિકામાં વસતા આપણા વિદ્યાર્થીઓની સુરક્ષા અને એકલા પ્રવાસ કરવા અંગે બહુ મોટા સવાલો ઊભા કરે છે. કાનૂની અને પોલીસ અહેવાલો મુજબ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન્ટા બાર્બરા એટલે કે UCSB માં કેમિકલ એન્જિનિયરિંગ વિષયમાં PhD કરી રહેલા તેજસ્વી રિસર્ચ સ્ટુડન્ટ વિક્રમ મુબાઈનું કેલિફોર્નિયાના પૂર્વ સિયેરા નેવેડા વિસ્તારમાં આવેલા બિગ પાઇન લેક્સ ક્ષેત્રમાં હાઇકિંગ દરમિયાન અચાનક મોત નીપજ્યું છે. વિક્રમ મુબાઈ અભ્યાસમાં અસાધારણ પ્રતિભા ધરાવતો હતો, જેણે UCSB યુનિવર્સિટીમાં પોતાની PhD શરૂ કરતા અગાઉ પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ ઉર્બાના ચેમ્પેઇન ખાતેથી સફળતાપૂર્વક બેચલર ડિગ્રી મેળવી હતી. ગત વીકેન્ડ દરમિયાન વિક્રમ મુબાઈ કેલિફોર્નિયાના અત્યંત સુંદર પરંતુ કઠિન ગણાતા બિગ પાઇન લેક્સ વિસ્તારમાં એકલો સોલો હાઇકિંગની ટ્રીપ પર નીકળ્યો હતો. આ પ્રવાસ દરમિયાન શનિવાર 1 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે વિક્રમે પોતાના પરિવાર સાથે છેલ્લી વાર સંપર્ક કર્યો હતો. તે સમયે તેણે પોતાના હાઇકિંગ ટ્રેલ પરથી જ પોતાના લોકેશનના આખરી GPS કોઓર્ડિનેટ્સ પરિવાર સાથે શેર કર્યા હતા, જેથી પરિવારજનોને આશા હતી કે તે સુરક્ષિત રીતે પોતાનું હાઇકિંગ પૂર્ણ કરીને પાછો ફરી જશે. પરંતુ નક્કી કરાયેલા સમય મુજબ જ્યારે વિક્રમ પાછો ન ફર્યો અને તેની સાથેનો તમામ સંપર્ક સાવ તૂટી ગયો ત્યારે ચિંતિત બનેલા પરિવારે તાત્કાલિક સ્થાનિક ઇન્યો કાઉન્ટી શેરિફ ઓફિસને તેની ગુમશુદગી અંગે જાણ કરી હતી. કટોકટીભરી માહિતી મળતા જ ઇન્યો કાઉન્ટી શેરિફ ઓફિસ અને સ્થાનિક સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો દ્વારા બિગ પાઇન લેક્સના ખતરનાક પર્વતીય વિસ્તારોમાં શોધખોળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કટોકટી વચ્ચે વિક્રમ મુબાઈનો કોઈ પત્તો ન મળતા તેના પરિવારે પણ હિંમત દાખવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને રેડિટ પર અપીલ કરી હતી કે તેમણે વિક્રમના આયોજિત હાઇકિંગ રૂટની માહિતી શેર કરી અને 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટના રોજ તે બિગ પાઇન લેક્સ વિસ્તારમાં હાજર રહેલા અન્ય હાઇકર્સ કે પ્રવાસીઓને કોઈ પણ નાનકડી વિગત મળે અથવા સંકેત મળે તો તાત્કાલિક સામે આવવા અને તપાસમાં મદદ કરવા વિનંતી કરી હતી. સતત શોધખોળ બાદ રેસ્ક્યુ અધિકારીઓને બિગ પાઇન લેક્સના પાણી નજીકથી વિક્રમ મુબાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસ અને પ્રાથમિક રિપોર્ટ્સ દર્શાવે છે કે વિક્રમ મુબાઈનું મોત પાણીમાં ડૂબી જવાથી એટલે કે ડ્રાઉનિંગના કારણે થયું છે. જોકે તપાસકર્તાઓ દ્વારા વિક્રમ પાણીમાં કેવી રીતે પડ્યો અથવા તે કયા સંજોગોમાં ઊંડા પાણીમાં પહોંચ્યો તેની ચોક્કસ કાનૂની વિગતો હજી સુધી જાહેર કરવામાં આવી નથી. વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે
કે પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં કોઈ ગેરકાયદે કાવતરું, હિંસા કે ફાઉલ પ્લેના કોઈ જ કાનૂની સંકેતો મળ્યા નથી અને આ એક કમનસીબ અકસ્માત હોવાની આશંકા છે. હાલમાં પણ ઇનિયો કાઉન્ટી શેરીફ ઓફિસ અને કાઉન્ટી કોરોનર દ્વારા આ અકસ્માત પાછળના કારણો અને સંજોગો જાણવા માટે ઊંડી કાનૂની તપાસ સક્રિયપણે ચાલુ રખાય છે. દોસ્તો, વિદેશમાં આપણા સંતાનો એકલા પ્રવાસે જાય તો પણ તેમની ચિંતા રાખવી જોઈએ તેવો આ કિસ્સો સામે આવ્યો છે. માટે આપણા દીકરા દીકરીઓ આ પ્રકારના પ્રવાસ ન કરે તે માટે આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં સંઘર્ષ કરતી આપણી ભારતીય મહિલાઓને જો વિદેશની ધરતી પર 10 એવા ઐતિહાસિક કાનૂની અધિકારો અને સરકારી સવલતો મળે કે જેથી તેમની આખી જિંદગી પળવારમાં બદલાઈ જાય ત્યારે તે નારી શક્તિના દિલમાં કેવો ગર્વ અને આત્મવિશ્વાસ વ્યાપી જતો હશે. દોસ્તો, અમેરિકામાં વર્ષ 2026ના નવા કાયદાઓ હેઠળ મહિલાઓને મળતા 10 મોટા વરદાન પાછળનું સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. દોસ્તો, આજના આધુનિક અમેરિકામાં વિદેશી સમાજમાં મહિલાઓની સુરક્ષા અને પ્રગતિ સામે બહુ જ અદ્ભુત ચિત્ર રજૂ કરે છે. જો તમે કે તમારા પરિવારની કોઈ દીકરી વિદેશ જવાનું એટલે કે અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા હોય તો આ માહિતી જાણવી અતિશય અનિવાર્ય બની જાય છે. અને જો તમારા દીકરા દીકરીઓ અમેરિકામાં વસવાટ કરે છે તો આ વિડીયો ખાસ એને શેર કરજો. અમેરિકામાં વર્કિંગ મહિલાઓ અને પ્રવાસી નારી શક્તિની સુરક્ષા તથા સન્માન માટે 2024ના વર્ષમાં કાયદાઓ અતિશય કડક અને મજબૂત બની ચૂક્યા છે, જેને આપણે મુખ્ય 10 મોટા ફાયદાઓ તરીકે સમજી શકીએ છીએ. જેમાં સૌથી પહેલો અને બીજો મોટો કાયદાકીય ફાયદો પ્રેગ્નેન્ટ વર્કર્સ ફેરનેસ એક્ટ એટલે કે PFWA અને પંપ એક્ટ હેઠળ મહિલાઓને કાયદાકીય માતૃત્વ સુરક્ષા મેળવવાનો હક છે. આ કડક કાયદા મુજબ 15 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક સરકારી કે ખાનગી કંપનીએ પોતાને ત્યાં કામ કરતી ગર્ભવતી મહિલા કર્મચારીઓને કામ દરમિયાન વધારાનો આરામ બ્રેક, બેસવા માટે વિશેષ ખુરશી અને પાણી પીવાની પૂરી છૂટ આપવી અનિવાર્ય છે. જ્યારે પંપ એક્ટ હેઠળ બાળક જન્મ્યાના 1 વર્ષ સુધી કામના કલાકો દરમિયાન સ્તનપાન કરાવતી માતાઓને સાફ, પ્રાઇવેટ અને સુરક્ષિત લેક્ટેશન સ્પેસ તથા પૂરતો સમય આપવાનો હક રખાયો છે. આ પછી ત્રીજો અને ચોથો ફાયદો ફર્ટિલિટી અને ફેમિલી પ્લાનિંગનો ગણાય છે, જ્યાં અમેરિકન કંપનીઓ મહિલાઓને પોતાની બાયોલોજિકલ ક્લોકની ચિંતા વગર કામ કરવા માટે એગ ફ્રીઝિંગ, IVF ટ્રીટમેન્ટ કવરેજ, દવાઓની સહાય, સરોગસી અને બાળક દત્તક એટલે કે ગોદ લેવાની કાનૂની પ્રક્રિયા માટે લાખો રૂપિયાની તોતિંગ આર્થિક સહાય પૂરી પાડે છે. એટલું જ નહીં પણ નોકરી અર્થે બિઝનેસ ટ્રીપ પર અન્ય શહેરોમાં જતી નવી માતાઓ માટે મિલ્ક સ્ટોકર્સ જેવા સ્પેશિયલ પ્રોગ્રામ્સ દ્વારા બ્રેસ્ટ મિલ્ક સુરક્ષિત કોલ્ડ ટેમ્પરેચર પેકિંગ સાથે ઘરે પહોંચાડવાનો તમામ લોજિસ્ટિક ખર્ચ કંપનીઓએ પોતે ભોગવવાનો છે. સાથોસાથ પાંચમો અને છઠ્ઠો મોટો લાભ મહિલાઓની વધતી ઉંમરના તબક્કા અને કૌટુંબિક ચિંતાઓ સાથે જોડાયેલો છે. 2026ના નવા કાયદાકીય વલણો હેઠળ મહિલાઓને મેનોપોઝ એટલે કે રજો નિવૃત્તિ દરમિયાન થતા શારીરિક ફેરફારો, હોટ ફ્લેશિસ અને મૂડ સ્વિંગ સાથે લડવા માટે ફ્લેક્સિબલ વર્કિંગ કલાકો, ઓફિસમાં સ્પેશિયલ ડેસ્ક ફેન અને અલગથી મેડિકલ લીવ આપવાના કોર્પોરેટ પ્રોગ્રામ્સ ચલાવવામાં આવે છે. વળી જો ઘરમાં રહેતા નાના બાળકોની નેની અચાનક ન આવે કે વૃદ્ધ માતા પિતાની સંભાળ માટે તાત્કાલિક જરૂર ઊભી થાય તો ઇમરજન્સી કેરગીવર, પર્સનલ કોઓર્ડિનેશન અને એલ્ડર કેર બેકઅપ નેટવર્ક દ્વારા મફત કાનૂની મદદ અપાય છે, જેથી મહિલાઓને પોતાના પરિવાર માટે નોકરી છોડવાની કે સપનાઓ સાથે સમજૂતી કરવાની નોબત આવતી નથી. ઉપરાંત 7મો અને 8મો મોટો ફાયદો મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા અને માનસિક શાંતિ સાથે જોડાયેલો છે, જ્યાં મહિલાઓ પર રહેલા કમરતોડ સ્ટુડન્ટ લોન એટલે કે શિક્ષણ લોનના બોજને નાબૂદ કરવા મોટી કંપનીઓ પોતે લોન રીપેમેન્ટ આસિસ્ટન્ટ આપે છે અને અણધારી આર્થિક કટોકટી કે મેડિકલ ઇમરજન્સી માટે ઇમરજન્સી સેવિંગ્સ ફંડની અંદર કંપની તરફથી મેચિંગ ફાળો ઉમેરવામાં આવે છે. સાથે જ વર્ચ્યુઅલ થેરાપી, ઓન ડિમાન્ડ કાઉન્સેલિંગ અને
માનસિક સ્વાસ્થ્ય માટે વિશેષ સ્ટાઇપેન્ડ આપી ડિપ્રેશન અને તણાવથી મુક્તિ અપાય છે. જ્યારે 9મો અને 10મો મોટો ક્રાંતિકારી ફાયદો ફ્લેક્સિબલ 4-day વર્કિંગ વીક, અનલિમિટેડ પેઇડ ટાઈમ ઓફ, પીટીઓ, હાઇબ્રિડ વર્ક મોડલ તેમજ સર્વાઇકલ અને ઓવેરિયન કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે 100% ફ્રી હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ મેળવવાનો છે. વળી સમાજમાં એકલતા દૂર કરવા માટે પાળતુ પ્રાણીઓ માટે પેટ ઇન્સ્યોરન્સ અને પપ્પી લીવ જેવી સવલતો પણ ઉપલબ્ધ કરાવાય છે, જે સાબિત કરે છે કે વિદેશની ધરતી પર ભારતીય નારી શક્તિના સન્માન, સ્વાસ્થ્ય અને અધિકારીઓ માટે કેટલી મજબૂત વ્યવસ્થા ઊભી કરાય છે. દોસ્તો, તમે પણ જો અમેરિકામાં રહો છો કે તમારા ઘરની કોઈ દીકરી કે તમારી મહિલાઓ જો અમેરિકામાં રહે છે તો તેમને આ અધિકારોથી અવગત કરાવતો વિડીયો જરૂર શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.